ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં એક જ દિવસે બે અલગ અલગ અકસ્માતોના બનાવો સામે આવ્યા હતા. પ્રથમ અકસ્માત કોડીનાર ઉના હાઈવે પર બાયપાસ નજીક સર્જાયો હતો. વેરાવળ તરફથી પાઇપ ભરેલું ટોરસ વાહન આવી રહ્યું હતું ત્યારે ટર્ન લેતી વખતે ચાલકે કાબુ ગુમાવતા વાહન રોડની સાઈડમાં આવેલા માટીના ઢગલા સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત બાદ ટોરસ ચાલક વાહન સ્થળ પર જ છોડી ફરાર થઈ ગયો હતો, જેના કારણે હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પડી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજો અકસ્માત બપોરના સમયે કોડીનારના સંઘ પેટ્રોલ પંપ નજીક બન્યો હતો, જ્યાં બે મોપેડ વચ્ચે જોરદાર સામસામે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બંને મોપેડ ચાલકોને ઈજા પહોંચતા તેને તરત જ સારવાર માટે રાનાવાડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ.